આ મને અહીંયા બોલવા ઊભો કર્યો એ મને ઊભો નથી કર્યો, ગુજરાતી સાહિત્ય પરિષદને ઊભી કરી છે એમ હું સમજું છું. એક પ્રતીક તરીકે મને અહીંયા બોલાવ્યો છે. માધવપ્રિય સ્વામીજીએ એક અદ્ભુત વાત કરી. એક શબ્દ જ મેં તમારો પકડ્યો, સમન્વય. આ સમય જે છે ને અત્યારનો, અનેક અર્થમાં સમન્વયનો સમય છે. કારણ કે વિગતવાર હું અત્યારે વાત નહીં કરું, પણ જ્ઞાતિ વચ્ચે સમન્વય કરવો પડશે, ધર્મ અને વિજ્ઞાન વચ્ચે સમન્વય કરવો પડશે. એવી જ રીતે સાહિત્ય અને બીજી કળાઓ વચ્ચે પણ સમન્વય કરવો પડશે. તમને થશે કે આ બધા સાહિત્યકારો ટેબલ ઉપર બેઠા બેઠા લખ્યા કરે છે જાત જાતનું, અને આપણે વાંચીએ અને આનંદ આવે, એટલો જ માત્ર હેતુ નથી. સાહિત્ય અને કળાઓ છે એ આપણને થોડા કૂણા રાખે છે, નહીતર તો આપણે સવારથી સાંજ સુધીમાં કેટલાને ઠેકાણે પાડી દઈએ. આ સંસારને એક મોટા સાચા રૂપે ધારો કે કલ્પના કરીએ કે આ બધું એની મેળે બધું ચાલ્યા કરે છે, તો એમાં ઊંજણનું કામ કરે છે તે આ કલા અને ધર્મ છે. એટલે ધર્મ, કલાનો ધર્મ અને ધર્મની કળા, એનો સમન્વય પણ કરવાનો છે. કશાથી ભાગવાની જરૂર નથી, એકની સામે બીજું છે એવું માનવાની જરૂર નથી. એ તો બધું નાના નાના સ્વાર્થો માટે લોકોએ ઊભું કરેલું છે, આપણી આંખમાં ધૂળ નાખીને ઊભું કરેલું છે. હવે એને આપણે શાશ્વત માનીને, તમે જોજો કોઈ મોટા, માફ કરજો, કોઈ મોટા માણસો હોય તો, કોઈ મોટા માણસોના દીકરાને કંઈ તકલીફ થઈ ક્યારે? ટોળામાં મરે છે, કોણ મરે છે? સામાન્ય માણસો મરે છે, મોટા નથી મરતા. વેઠવાનું આવે છે કોને? સામાન્ય માણસોને. તો આ બધું જે સામાન્ય માણસોના ધર્મે, કર્મે ને જોખમે જે થાય છે, એનો ઈલાજ એમણે એક શબ્દમાં આપ્યો, અને એ સમન્વય. સમન્વય બે સંસ્થાઓ વચ્ચે પણ હોઈ શકે, સમન્વય બે વ્યક્તિ વચ્ચે પણ હોઈ શકે. અને હમણાં જ સાધુ શ્રી બોલતા હતા કે હું તો નાનો એવો સાધુ છું. સાધુ ચરિત હોય નાનો હોય, એ તો વધતો વ્યાઘાત છે. કોઈ સાધુ નાનો હોતો નથી. સાધુ તો આજે હું સમન્વયની વાત કરું છું એની પીઠિકા રૂપ છે. સાધુ શબ્દ ઘણો મોટો છે. અને અત્યારે આપણે જે વર્તમાનમાંથી પસાર થઈ રહ્યા છીએ, તો એમાં અમારા એક મિત્ર છે, મને કહેતા હતા, મને કે હું તો નાસ્તિક છું ને હું કંઈ માનતો નથી. પણ મેં કીધું હું ક્યાં તમને ક્યાં કહું છું કે રોજ સવારમાં દીવો દિવેટ કરો, આરતી ઉતારો, પ્રસાદ વહેંચો. આપણને પ્રસાદમાં રસ ખરો, પણ એવું નહીં કે આવું બધું કરો, એવું મેં એમને કહ્યું નહીં. પણ મેં કીધું કે તમે તમારા માતા પિતામાં માનો? તો કે હા, એ માનીએ. મેં કીધું કે એ આખો પ્રકૃતિનો જ ભાગ છે. તો જો પ્રકૃતિના ભાગમાંથી આપણને ગમતું આપણે માનીએ ને બાકીનું ના માનીએ, તો આ સ્વામીજી રોજ બોલે છે એ બધું વ્યર્થ જાય. એટલે ઉપદેશ કંઈ મારે તમને આપવાનો નથી, પણ મારે એક વાત અંડરલાઈન કરીને કહેવી છે કે દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક કોકને સામે મૂકી દેવામાં આવે છે. બને ત્યાં સુધી આપણે બધા એનાથી બચીએ, પ્રેમ અને સદભાવ વધારીએ, અને એનો એકમાત્ર ઈલાજ જો હોય તો એ સમન્વય છે. એટલે આ સંપ્રદાયમાં જ આ શક્ય બને કે પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવ, પુરાણી સ્વામીને આપણે ગમે એટલી વંદના કરીએ, પણ સ્મૃતિનો મહોત્સવ તો ધર્મ સંપ્રદાયમાં જ થાય. એ નરસિંહ મહેતાએ લખ્યું હતું, સ્મૃતિ શ્રુતિ શાખ દે, કનક કુંડલ વિશે ભેદ ન હોય. તો જ્યારે એ અહીં નથી અને હતા અને આપણે છીએ, એ વચ્ચેનો જ્યારે ભેદ પણ ઓગળી જતો હોય, ત્યારે આ સ્મૃતિના આવા ઉત્સવો થતા હોય છે. અને આ એક નિમિત્ત હોય છે આપણને બધાને ક્યાંક આપણા હૃદયની વાત હું તમને પહોંચાડું, તમે મને પહોંચાડો. અને એમ કરતાં કરતાં પણ જો જા સાહેબ, આપણે વાત કરતા હતા કે વય મનસ્ય ઓછું કરવાનું છે. આ વય મનસ્ય કોઈ એક જ જગ્યાએ નથી, કોઈ એક ઠેકાણે નથી, હજારો ઠેકાણે ડગલે ને પગલે વય મનસ્ય છે. એક માણસ બીજાને શંકાની નજરે જુએ છે, એક માણસ બીજાને અવિશ્વાસની નજરે જુએ છે. તો એ વૈમનસ્ય જો ઓછું થશે, તો છેવટે પ્રેમનો સંદેશો દુનિયાને પહોંચાડવા માટે તો ભારત જ એને પેલું શું કહેવાય, સહી સિક્કો અને તાંબાનું પતરું મળેલું છે. એટલે ઘણાને જે નથી સમજાતું એ આપણને વહેલું સમજાતું હોય છે. અને એમાં આવા આચાર્યો, સંતો એ પથદર્શક હોય છે.
આપણે એમની પાસેથી પણ ઘણું શીખવાનું છે. અને સાહિત્ય કશાથી જુદું નથી. જો બ્રહ્માનંદ સ્વામી ના હોત તો સાહેબ આજે કેટલાય ડાયરાવાળાઓ સાવ નવરા હોત. સાચું કહું છું. એક છંદ બોલે છે તો એના તપાસ કરજો તમે, એના મૂળ બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામીમાં જ છે. એટલે રજૂઆતની કળા એમની પોતાની, પણ મૂળ શબ્દ તો છેવટે ક્યાંથી આવે છે? આપણે આખી દુનિયામાંથી જે કંઈ સારું મેળવવાની કોશિશ કરીએ છીએ એ પેલા સમન્વયને બે કોઈ પણ બે તત્વને નિકટ લાવવામાં મદદરૂપ થશે એવી અભ્યર્થના. આપ સૌએ મને આટલું બોલવાની તક આપી અને મને શાંતિથી સાંભળ્યો એ માટે ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.